સુરતમાં ફરી એક વખત કાયદો વ્યવસ્થા છે તેના ધજાગરા ઉડ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર છે અને યુવા મોરચાના જે ઉપપ્રમુખ છે તેમની જાહેરમાં હત્યા થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે। વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરતમાં એક લાંબા સમયથી ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારો ઉધના હોય કે પછી પાંડેસરા આ આસપાસના વિસ્તારમાં જાહેરમાં હત્યાની જે પ્રકારે ઘટનાઓ બની રહી છે તેને અનેક લોકો છે તેઓને ચિંતામાં પણ મૂક્યા છે અને સ્થાનિકો પણ સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। અત્યાર સુધી સામાન્ય લોકોની હત્યા થતી હતી, પરંતુ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના રોડ નંબર 6 પર ભારતીય જનતા પાર્ટીના જે સક્રિય કાર્યકર છે અને ડિંડોલીના યુવા મોરચાના ઉપપ્રમુખ છે તેમની જાહેરમાં હત્યા થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે। જે પ્રકારે જય દલાલની હત્યા થઈ છે તેણે અનેક પ્રકારના સવાલો એટલે ઉપસ્થિત કર્યા છે કે હત્યા કરનાર કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ આ જ ઉધનાના જે માથાભારે વ્યક્તિઓ છે તે કહેવાય છે। અને જે પ્રકારે આ જય દલાલની હત્યા થઈ છે તેમના માતાના આરોપ મુજબ પંકજ પાટીલ અને કિશન ઉર્ફે ચકલી નામના આ મુખ્ય આરોપીઓ છે તેમણે આ હત્યા છે તે ઘટનાને અંજામ આપ્યો છે। અને ડિંડોલીના યુવા મોરચાના ઉપપ્રમુખ જે પ્રકારે જય દલાલની હત્યા થઈ છે તેમની માતા પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને ધારાસભ્ય સંગીતા પાટીલના તે નજદીકના માનવામાં આવે છે। અને જે પ્રકારે ઘટના બની છે તેમાં જય દલાલના માતાએ પણ આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે। જી, તમારું નામ? જય શ્રીબેન દલાલ। તમારા છોકરાનું શું નામ છે? શું બનાવ બન્યો? જય નગીન દલાલ। એ કાલે સવારથી ઘરે જ હતો, રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો। મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે। મેં પૂછ્યું કોને માર્યું છે, એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા, એમના સાથે 7-8 લોકો હત્યા તીક્ષ્ણ હત્યા લઈને આવેલા। એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો, આજ સુધી એ આંખ નથી ખોલ્યો। મારા છોકરાને ન્યાય મળવું જોઈએ। 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો, તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો। તંત્રને ન્યાય માટે શું માંગણી કરશો? ન્યાય માટે કંઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને ફાંસીની શિક્ષા થવું જોઈએ બસ। આજે મારો ગયો, કાલે કોઈને નહીં જવું જોઈએ। આમ જે પ્રકારે હત્યાની ઘટના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે ત્યાર પછી પોલીસ દોડતી થઈ છે। જોકે સવાલો તે ઉપસ્થિત થઈ રહ્યા છે કે આ માથાભારે વ્યક્તિઓ છે તે વારંવાર કેમ આવી હત્યાની ઘટનાને અંજામ આપી રહ્યા છે। પોલીસે અનેક વખત આ વિસ્તારમાં આરોપીઓ છે તેઓના રિકન્સ્ટ્રક્શન પંચનામા કર્યા, તેમ છતાં પરિસ્થિતિ યથાવત છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।